તો ભાઈ આજે તો હું મુંબઈ સેન્ટર છું અને ભાઈ કમલેશભાઈ ને અશોકભાઈ જે બીજી રૂમ પર છે અને હું જાઉં છું હવે દુકાન ઉપર. હવે જવું પડશે અમારે કાલબાદેવી. તો ભાઈ હવે કાલબાદેવી જાઉં છું. ભાઈ કિરણભાઈ હતા જે એમની સાથે કાલબાદેવી જાઉં છું અને આપણે એક્ટિવા તો આ એક્ટિવા સાથે આપણે જઈશું કાલબાદેવી. તો હાલો ભાઈ જઈએ કાલબાદેવી. અને ભાઈ હમણાં જ વાગ્યા છે 8:30 8:35 થઈ છે અને ભાઈ અમે અહીંયા એક્ટિવા લેવા આવ્યા હતા. કિરણભાઈ ઉપર કે આજે ચાય પીવા, ચાય પીને આવશે, આપણે પીવી નથી ચાય. તો હું નીચે બેઠો છું, ચાય પીને આવે છે પછી આપણે જઈએ કાલબાદેવી જઈશ. એમની ત્યાં દુકાન છે તો એ જશે દુકાને, આપણે જઈશું આપણી દુકાને. પહેલાં તો રૂમે જઈશ. રૂમે ભાઈ નાહવાનું બાકી છે તો પહેલાં તો નાહીશ ને પછી જઈશ હું દુકાને. પહેલાં તો રૂમે જઈને નાહીને પછી દુકાને. તો ભાઈ કપડાં લઈને આવ્યો છું. આટલો ઝોલો છે આમ ફેંકા કેમ શું થયું? થાકી ગયો. 5 માલ ઉભી ચડ્યો ખબર છે. અને ભાઈ 550 રૂપિયા થઈ ગયા છે કપડાને. અને કપડાં કેટલા બધા છે હું તમને બતાવું. હું તો થાકી ગયો છું. વજન બહુ થઈ ગયું. પ્રેસ માર્યો એટલે વજન વધારે થઈ ગયું. તો ભાઈ આટલા બધા કપડાં પહેલી વખત આપે એટલા બધા કપડાં ભાઈ અમારા બંનેના છે. કેટલા કપડાં છે અંદર ખબર નથી. હા દેખો હું તમને બતાવું છું. આ એક બંડલ તો આ છે. આ દેખો આ એક બંડલ કપડાનું આ છે. એટલે 250 રૂપિયાના તો ખાલી આટલા ધોવાના થઈ ગયા. અને એક બંડલ આ એનામાંથી આપણે કપડાં નીકાળવા પડશે. અને આ અમારે પરવીનભાઈ દેખો પાણી પીએ છે. આ લાગ્યા દેખો આ બધા આવા છે ને ભાઈ. બ્લોગ ચાલુ કરું અને ભાઈ થોડો પણ કેમેરો એમની સામે આવી ગયો ને તો આ ભાગી જશે પહેલેથી. નહીં મને લઈ લે તો આમ કરે. શું થાય એ નથી ખબર. અને ભાઈ દેખો એટલા બધા કપડાં છે. એક આ બંડલ છે, એક આ બંડલ છે. આટલા બધા કપડાં છે. તો ભાઈ હવે તો આનામાંથી અલગ કરી નાખું હું કપડાં. અડધા મારા છે, અડધા જગદીશભાઈના છે. તો ભાઈ આના અંદર બદલી કરવા પડશે, અલગ અલગ કરવા પડશે. અને ભાઈ પહેલાં તો હું ત્યાં મુંબઈ સેન્ટ્રલથી આવ્યો. મને મૂકવા આવ્યા હતા કિરણભાઈ અહીંયા નીચે મૂકીને ગયા. હું રોમે આવ્યો ભાઈ. રોમે આવીને નાવ્યો છું પહેલાં દેખો. નાહી અને પાછો નીચે ગયો કપડાં લેવા. હવે કપડાં પહેરવા માટે હતા બીજા બધા જે છે એ ગંદા પડ્યા છે. હવે એ પહેરાય નહીં કપડાં. તો ભાઈ પછી લેવા જવું પડ્યું. તો પાછો નાઇટ સૂટ પહેરીને પાછો લેવા ગયો. હવે ભાઈ નાહવાની જરૂર નથી કેમ કે આપણે નાહીને ગયા હતા. તો હવે ભાઈ ફટાફટ આપણે કપડાં પહેરીને હવે જશું આપણે દુકાને. કેમ કે ભાઈ હવે લેટ થઈ ગયું છે. કેટલા વાગ્યા છે દેખવા પડશે. ભાઈ 9:30 વાગી ગયા છે. તો ભાઈ ચાલો ફટાફટ કપડાં પહેરી અને જઈએ દુકાને. અને લેટ થઈ ગયું છે આજે. 9:30 તો આપણો ટાઈમ છે દુકાનનો. પણ આજે લેટ થઈ ગયું. કપડાં લેવા ગયો મુંબઈ સેન્ટરથી આવ્યો એટલે. તો ભાઈ ફટાફટ હું કપડાં પહેરીને દુકાને જાય હાલો. તો આપણે આજે કઈ જોડી પહેરશું એ આપણે નક્કી કરી નાખીએ. અને પછી આપણે કપડાં મસ્ત પહેરીને દુકાને હાલાઈ જશું. હાલો ભાઈ ફટાફટ તૈયાર થઈ જાવ કેમ કે આજે લેટ થઈ ગયું છે. પાર્સલ લઈને આવે છે દેખો ભાઈ. ગાડી હાકે છે રેલવાઈ ગાડી મસ્ત. જગ્યા છોકરી છે. હા જગ્યા છોકરી તને લેવરાઈ જશે. હાલી ગઈ રેલગાડી. અહીંયા ભાઈ આ ટિકિટ વાળા મેનેજર ઉપર છે હનુમાનભાઈ છે. અમારા ટ્રક આકે આ ટ્રક વગર પડાવવાનું. તમારો વિક્રમભાઈ આ દેખો મસ્ત નાખે છે. પાર્સલ જમાવે છે ત્યાં. અને આમાં કમલેશભાઈ ટ્રક લઈને હાલ્યા છે. હવે અહીંયા ટર્ન નહીં લે. 20 ટાયર વાળી ગાડી છે. આ તો ટ્રક ને ઉચકાવે છે ગમે
એ ઉઠાવી વાલો हो गया तो भाई हमारी दुकान चा આવી ગઈ છે મસ્ત કડક તો ભાઈ અમે ચાય પીએ છીએ અને અમારા શેખર ભાઈ ચા પીએ છીએ આ હનુમાન અમારા ચાય પીએ છે હનુમાન કેવી ચાય છે एकदम भाई चकाचक वाली અને કમલેશભાઈ ને ભાઈ ભૂલી ગયા કેવી ચાય વગર મસ્ત વગર ડાયાબિટીસ છે આપણે નથી પણ અમે પીએ છે વગર आदत लगाए थे આદત લાગી લે છે વગર શક્કર ચાય પીએ છે તો ભાઈ આવી ગયો છે રૂમ પર અને ભાઈ હમણાં વાગ્યા છે 11 ને અમારા ભાઈ કમલેશભાઈ ને વિડીયોમાં ના લો તો ભાઈ વિડીયો અધૂરો છે અમારા કમલેશભાઈ ને વિડીયોમાં ના લો તો ભાઈ વિડીયો આખો અધૂરો છે અને રાતના 11 વાગી ગયા છે અને ભાઈ તમે પણ દેખી શકો છો કે ભાઈ વિડીયો એટલો જ બન્યો છે વધારે લાંબો બન્યો નથી તો અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે તો મળીએ નવા વિડીયોની અંદર તો ભાઈ કાલે તો આપણે બહાર જવાના છીએ ફરવા માટે તો ભાઈ અહીંયા વિડીયોને એન્ડ કરીએ મળીએ નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત